ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. આજે આપણે એક એવા પાવન પર્વની ચર્ચા કરીશું જે દરેક ભક્તના હૃદયમાં ભગવાન વિષ્ણુ પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમને વધુ ઘનિષ્ઠ બનાવી દે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે દેવસૈની એકાદશી 2025માં ક્યારે મનાવવામાં આવશે, આ વ્રત અને પૂજા કેવી રીતે કરવામાં આવે છે, આ પર્વનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે, અને સાથે સાથે તેની પૌરાણિક કથાઓ આપણને શું સંદેશ આપે છે. સાથે જ આપણે એ પણ સમજીશું કે આ દિવસે કરવામાં આવતા દાન પુણ્ય અને પરંપરાગત વિધિઓ આપણા જીવનને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકે છે. તો ચાલો ભક્તિના આ સાગરમાં ડૂબકી લગાવીએ અને ભગવાન વિષ્ણુની કૃપાને આપણા હૃદયમાં ઉતારી લઈએ. દેવસૈની એકાદશી ક્યારે આવી રહી છે? અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 5 જુલાઈ શનિવારની સાંજે 6:58 થશે અને એકાદશી તિથિની સમાપ્તિ 6 જુલાઈ રવિવારની રાત્રિએ 9:14 થશે. આથી ઉદયા તિથિ અનુસાર દેવસૈની એકાદશીનો પાવન વ્રત વર્ષ 2025માં 6 જુલાઈ રવિવારના રોજ રાખવામાં આવશે. ભક્તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે વ્રતનો સંકલ્પ લે છે. 6 જુલાઈ રવિવારે સૂર્યોદય સવારે 5:58 થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:25 થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:13 થી 4:49 વચ્ચે રહેશે. પ્રાતઃ પૂજા મુહૂર્ત સવારે 4:31 થી 5:25 વચ્ચે રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:27 થી 1:27 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 3:28 થી 4:28 સુધી રહેશે. અને ગોધૂલી મુહૂર્ત એટલે કે સાંજની પૂજાનું મુહૂર્ત સાંજે 7:21 થી 7:24 વચ્ચે રહેશે. અમૃતકાળ સવારે 3:13 થી 4:59 વચ્ચે રહેશે. નિશિત મુહૂર્ત વહેલી સવારે 12:39 થી 1:15 સુધી રહેશે. ત્રિપુષ્કર યોગ સવારે 10:44 થી રાત્રિએ 12:12 સુધી રહેશે. અને રવિ યોગ સવારે 5:25 થી રાત્રિએ 12:12 સુધી રહેશે. અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ સાંજે 6:36 થી 8:29 વચ્ચે રહેશે. દ્વાદશી તિથિની શરૂઆત થશે 6 જુલાઈ રવિવારની રાત્રિએ 9:14 અને દ્વાદશી તિથિની સમાપ્તિ થશે 7 જુલાઈ સોમવારની રાત્રિએ 11:10. 7 જુલાઈ સોમવારે સૂર્યોદય સવારે 5:59 થશે અને સૂર્યાસ્ત સાંજે 7:25 થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:13 થી 4:49 વચ્ચે રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:27 થી 1:21 સુધી રહેશે. વિજયા મુહૂર્ત બપોરે 3:09 થી 4:03 સુધી રહેશે. જ્યારે ગોધૂલી મુહૂર્ત સાંજે 7:23 થી 7:44 વચ્ચે રહેશે. સાંજની પૂજાનું મુહૂર્ત 7:23 થી 8:30 સુધી રહેશે. આથી દેવપોળી એકાદશીના પારણનો સમય વ્રતનો પારણ પછીના દિવસે એટલે કે 7 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 8:45 વચ્ચે કરવાનું રહેશે. આ સમય ભક્તો માટે અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે આ સમયે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ પાવન તિથિ જાણવી એટલા માટે અગત્યની છે કે જેથી આપણે આ વ્રતને સંપૂર્ણ નિયમ અને શ્રદ્ધાપૂર્વક કરી શકીએ. દરેક પળે અને દરેક શ્વાસે ભગવાનનું નામ લઈને જ્યારે આપણે આ દિવસની પૂજા કરીએ છીએ, ત્યારે આપણા મનને શુદ્ધ ભવસાગરમાંથી ઉતારવાનો માર્ગ મળી જાય છે. શું તમે કદી વિચાર્યું છે કે યોગ્ય સમયે કરેલું એક નાનું કાર્ય પણ કેટલું મોટું પુણ્ય અને ફળ આપી શકે છે? આ એકાદશી એવો અવસર છે જે આપણા જીવનને ભક્તિના રંગમાં રંગી દે છે. દેવસૈની એકાદશીનું મહત્વ શું છે? તો આ પર્વ માત્ર એક વ્રત નહીં, પરંતુ ભગવાન વિષ્ણુ સાથે એક ઊંડો આધ્યાત્મિક સંબંધ સ્થાપિત કરવાનો સુવર્ણ અવસર છે.
આ દિવસથી ચાતુર્માસની પાવન શરૂઆત થાય છે, જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. આ ચાતુર્માસના 4 મહિના હોય છે: આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસની દેવ ઉઠી 11 સુધી હોય છે. આ સમયગાળામાં શાસ્ત્રો મુજબ લગ્ન, ગ્રહ પ્રવેશ વગેરે શુભ કાર્યોને નિવારવામાં આવે છે. વ્રતનું મહત્વ શું છે? તો માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે, મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને ભક્તને ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળે છે. આ પર્વ વિશેષ રૂપે વૈષ્ણવ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એકાદશીને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે અષાઢી એકાદશી, પદ્મા એકાદશી અને હરિશયની એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શું તમે કદી અનુભવ્યું છે કે જ્યારે આપણે ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઈએ છીએ ત્યારે કેટલો આનંદ અને શાંતિ અનુભવાય છે? આ એકાદશી આપણને એ જ શાંતિ અને આત્મસંતોષ આપે છે. આ દિવસ ભક્તિને અનુભવીને જીવનના ખરેખર મહત્વના મૂલ્યો સમજવા માટેનું એક અવસર છે. આ પર્વ આપણને ભક્તિની અદ્ભુત શક્તિની અનુભૂતિ કરાવે છે. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું હતું. શ્રી કૃષ્ણએ કહ્યું, જે આ એકાદશીનું વ્રત કરે છે અથવા તેની કથાનું શ્રવણ કે પઠન કરે છે, તેના બધા જ પાપો ધોવાઈ જાય છે. બીજી કથામાં રાજા બલિની ભક્તિનું વર્ણન છે. રાજા બલિએ ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરી હતી. રાજાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન આપ્યું કે આ દિવસથી હું તારી પાસે નિવાસ કરીશ. તેથી માનવામાં આવે છે કે દેવસૈની એકાદશીથી ભગવાન વિષ્ણુ રાજા બલિની પાસે રહેવા લાગ્યા. આ કથા આપણને એ શીખવે છે કે સાચી ભક્તિમાં અમિત શક્તિ હોય છે. ભગવાન હંમેશા પોતાના ભક્તો માટે ઉપલબ્ધ રહે છે. માત્ર આપણે સાચા હૃદયથી તેમને પોકારવા જોઈએ. શું તમે કદી કોઈ પૌરાણિક કથા સાંભળીને તમારા મનમાં ભક્તિની લહેર અનુભવી છે? જે રીતે દરિયામાં લહેરે લહેર આવે છે, એ રીતે ભક્તિના ભાવ પણ આપણા હૃદયમાં આવીને શાંતિ અને સમર્પણની અનુભૂતિ કરાવે છે. આજની દેવસૈની એકાદશી પર આવી ભક્તિભરી લાગણી જીવનમાં ચિરંજીવી સુખ, શાંતિ અને ભગવાનના આશીર્વાદની અનુભૂતિ કરાવે છે. આ કથા એવી જ છે જે આપણને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો માર્ગ બતાવે છે. દેવસૈની એકાદશીનું વ્રત કેવી રીતે રાખવામાં આવે છે? આ વ્રત રાખવું સરળ છે પણ અત્યંત પુણ્યદાયક છે. હવે વ્રતની વિધિ અને તેના માટે તૈયારી શું શું કરવાની હોય છે તેના વિશે જાણીએ. તો વહેલી સવારે ભક્તો ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે. પછી ગંગાજળ મિશ્રિત પાણીથી ફરી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે. પછી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. આ સંકલ્પ મનમાંથી ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે લેવો જોઈએ. આ દિવસે ભક્તો સાત્વિક આહાર લે છે. કેટલાક ભક્ત માત્ર ફળાહાર કરે છે. કેટલાક માત્ર દૂધ કે દૂધથી બનેલા પદાર્થ લે છે, જ્યારે કેટલાક તો સંપૂર્ણ નિર્જળ ઉપવાસ કરે છે, એટલે કે પાણી પણ નહીં પીવે. આ બધું વ્યક્તિની શારીરિક ક્ષમતા અને શ્રદ્ધા પર આધાર રાખે છે. ભક્તો આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કરે છે, ભજન કીર્તન કરે છે. શું તમે કદી એક દિવસ ભગવાનને સમર્પિત કરીને જોયો છે? આ વ્રત એ જ અનુભવ આપે છે. આ આપણને પોતાના મનને શાંત કરવા અને આત્માને પવિત્ર બનાવવાનો અવસર આપે છે. આ દિવસે પૂજા કેવી રીતે કરવામાં આવે છે? તો પૂજાની દરેક ક્ષણ ભગવાન સાથે સંવાદ કરવાનો અવસર હોય છે. સ્નાન પછી ભક્તો એક ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરે છે. પછી કુંભ સ્થાપના કરવાની હોય છે, જેમાં એક કળશમાં પાણી ભરવામાં આવે છે. તેમાં આંબાના અથવા તો આસોપાલવના 5 કે 7 પાન મૂકવામાં આવે છે અને તેના ઉપર નારિયેળ મૂકવામાં આવે છે. ત્યારબાદ દીવો પ્રગટાવવામાં આવે છે અને ધૂપ કરવામાં આવે છે. ભગવાનને પંચામૃત, ફળ અને સાત્વિક ભોજન ધરાવવામાં આવે છે.
વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે છે. ભજન અને આરતીથી પૂજા પૂર્ણ કરવામાં આવે છે. શું તમે કદી પૂજા કરતી વખતે મનમાં એક શાંતિનો અહેસાસ કર્યો છે? આ પૂજા એવી જ શાંતિ અને પવિત્ર અનુભવ આપે છે જે આપણને ભગવાનની વધુ નજીક લાવે છે. આ દિવસે દાન અને પુણ્ય કર્મોનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે આ પાવન એકાદશી પર આપણે પણ થોડીક ભક્તિ, પૂજા અને દાન દ્વારા જીવનને દિવ્યતા અને શાંતિથી ભરી દઈએ. આ દિવસે કરેલું દાન અતિ વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે. ભક્તો આ દિવસે અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરે છે. ગૌદાન એટલે કે ગાયનું દાન કરવું તેને તમામ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પશુઓને અન્ન ખવડાવવું પણ અતિ પુણ્યદાયક ગણાય છે. માન્યતા છે કે દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને એ દાન આપણા પાપોનો નાશ કરે છે. આપણને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. એક નાનું દાન પણ કોઈના જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. શું તમે કદી કોઈની મદદ કરીને તમારા અંતઃકરણમાં ખુશી અનુભવી છે? આ દિવસે કરેલું દાન એવી જ એક સુંદર આંતરિક પ્રસન્નતા આપે છે જે આપણને શીખવે છે કે બીજાઓ માટે કંઈક કરવું કેટલું મહત્વપૂર્ણ છે. આ પર્વના રીત રિવાજો શું શીખવે છે? તો આ દિવસના પરંપરાગત રીત રિવાજો ખૂબ જ સરળ હોય છે, પણ તેમાં ઊંડો ભાવ છુપાયેલો હોય છે. ભક્તો વહેલી સવારે ઉઠીને ભગવાનનું નામ લે છે, ઘરની સફાઈ કરે છે, પૂજા સ્થળને ફૂલો વડે શૃંગાર કરે છે, આખો દિવસ ભજન કીર્તનમાં લાગી જાય છે. કેટલાક ભક્તો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે, તો કેટલાક ઘરમાં જ ભજન કીર્તનનો કાર્યક્રમ કરે છે. આ બધા રિવાજો આપણને એ શીખવે છે કે ભક્તિ કેટલી સરળ હોઈ શકે છે. માત્ર એક સાચા અને નિષ્ઠાવાન મનની જ જરૂર હોય છે. શું તમે કદી ભજન ગાતા ગાતા મનને હળવું, શાંત અને પવિત્ર અનુભવ્યું છે? આ બધા જ રિવાજો એ શાંતિ અને હળવાશ આપે છે. આ આપણને ભગવાન સાથે એક ઊંડો અને સ્નેહભર્યો સંબંધ બનાવવાનો અવસર આપે છે. વ્રતના વિવિધ પ્રકાર હોય છે. આ એકાદશીનું વ્રત ભક્તો પોતાની ક્ષમતા અનુસાર રાખે છે. એક તો જળાહાર વ્રત, જેમાં માત્ર પાણી પીને જ વ્રત કરવામાં આવે છે. બીજું ક્ષીરભોજી વ્રત, જેમાં દૂધ અને દૂધથી બનેલા પદાર્થ લેવામાં આવે છે. ત્રીજું ફળાહાર વ્રત, જેમાં ફળ જેવા કે કેળા, દ્રાક્ષ, સફરજન વગેરે મોસમી ફળોનો આહાર લેવામાં આવે છે. અને ચોથું નિર્જલા વ્રત, જેમાં પાણી પણ લેવામાં આવતું નથી. આ સૌથી કઠિન વ્રત માનવામાં આવે છે. દરેક ભક્ત પોતાની શારીરિક શક્તિ અને માનસિક સંકલ્પ અનુસાર યોગ્ય પ્રકારનું વ્રત પસંદ કરે છે. શું તમે કદી તમારા જીવનમાં કોઈ કઠિન સંકલ્પ લીધો છે? આ વ્રત એ જ પ્રકારનો સંકલ્પ છે જે આપણને પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનું શીખવે છે. આ પર્વનું સાંસ્કૃતિક મહત્વ શું છે? આ પર્વનું સાંસ્કૃતિક મહત્વ એ છે કે આ પર્વ માત્ર ધાર્મિક નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ પર્વ આપણી પરંપરાઓને જીવંત રાખે છે, ભક્તિને ઉજાગર કરે છે, પરિવાર અને સમાજમાં એકતા અને સહકારનો સંદેશ આપે છે. દેવસૈની એકાદશી આપણા માટે એક એવો પાવન અવસર છે જ્યાંથી આપણે નમ્રતા, દાન, સંયમ અને ભક્તિના માર્ગે આગળ વધી શકીએ છીએ. દેવસૈની એકાદશી માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. આ પર્વનું આગમન સામાન્ય રીતે જગન્નાથ રથયાત્રાના સમયની આસપાસ થાય છે. આ આપણને આપણી પરંપરાઓ સાથે જોડી દે છે અને જીવનમાં સંયમનું મહત્વ શીખવાડે છે. ચાતુર્માસના સમયગાળામાં આપણે આપણા મનને ભક્તિ અને સાધનામાં લગાડીએ છીએ. આ સમય આત્મવિચાર, આત્મમંથન અને આત્મશુદ્ધિ માટે અનુકૂળ હોય છે. શું તમે કદી તમારા સંસ્કૃતિના કોઈ પર્વમાં ભાગ લઈને ગૌરવ અનુભવ્યો છે? દેવસૈની એકાદશી એવું જ ગૌરવ અને ઉત્સાહ આપતો પર્વ છે જે આપણને આપણા મૂળ, આપણી ઋષિ પરંપરા અને આધ્યાત્મિક વારસાની સાથે જોડે છે. આ દિવસે ભક્તોએ શું સાવચેતી રાખવી જોઈએ? તો આ દિવસે ભક્તોએ કેટલાક વિશેષ નિયમો અને સાવચેતીઓનું પાલન કરવું જોઈએ. સૌપ્રથમ મનને શુદ્ધ રાખવું, ક્રોધ, લાલચ અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ.
માત્ર સાત્વિક આહાર જ લેવો, પ્યાજ, લસણ, ડુંગળી અને માંસ જેવા તામસિક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું, અનાવશ્યક વાતો અને પ્રસંગોથી બચવું જોઈએ. શું તમે કદી એક દિવસ પૂરી રીતે ભગવાનને સમર્પિત કરવાનો પ્રયાસ કર્યો છે? આ નિયમો અને સાવચેતીઓ આપણને એ જ અનુભવ આપે છે અને આપણને પોતાના મન પર નિયંત્રણ રાખવાનું શીખવાડે છે. આ પર્વ આપણા જીવનને કેવી રીતે બદલી શકે છે? તો દેવસૈની એકાદશી એટલે કે દેવપોળી એકાદશી આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે, જે આપણને ભક્તિનો માર્ગ બતાવે છે અને એ શીખવે છે કે સાચું સુખ ભગવાનના ચરણોમાં જ છે. આ દિવસનું વ્રત અને પૂજા આપણા મનને શાંત કરે છે, અન્યોને મદદ કરવાનું શીખવાડે છે અને આપણને આપણા કર્તવ્યોનું પાલન કરવાની પ્રેરણા આપે છે. શું તમે કદી કોઈ પર્વ પછી તમારા મનમાં આંતરિક પરિવર્તન અનુભવ્યું છે? દેવસૈની એકાદશી એ જ પ્રકારનું પરિવર્તન લાવે છે, જે જીવનમાં ભક્તિ અને પ્રેમનો પ્રકાશ ભરે છે. દેવસૈની એકાદશી અને ચાતુર્માસ વચ્ચે શું સંબંધ છે? તો દેવસૈની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે, જે 4 મહિના માટે ભક્તિ અને સાધના માટે અનુકૂળ ગણાય છે. ચાતુર્માસની શરૂઆત દેવપોળી એકાદશીથી શરૂઆત થાય છે અને કાર્તકી શુક્લ એકાદશી દેવ ઉઠી એકાદશીએ પૂર્ણ થાય છે. આ સમયગાળામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે. ભક્તો આ ચાતુર્માસ દરમિયાન ભજન, કીર્તન, વ્રત, તપ, દાન અને સેવા કર્મ કરે છે. દેવસૈની એકાદશી એ ભક્તિ, સંયમ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ છે. આ પર્વ દ્વારા આપણે અંતરની શાંતિને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી પહોંચાડવાનો માર્ગ મેળવી શકીએ છીએ. આ સમય આપણને આપણા મનને શુદ્ધ કરવાની એક અનોખી તક આપે છે, જે આપણને શીખવે છે કે ભક્તિ જીવનના દરેક ક્ષણે હોવી જોઈએ. શું તમે કદી 4 મહિના સુધી કોઈ એવો સંકલ્પ લીધો છે? ચાતુર્માસ એ જ પ્રકારનો ઊંડો સંકલ્પ છે, જે આપણને ભગવાનની નજીક લઈ જાય છે અને આપણા આત્માને ઉચ્ચ આધ્યાત્મિક પથ પર દોરી જાય છે. તો પ્રિય ભક્તો, આ પાવન દેવશયની એકાદશી પર આપણે આપણા મનને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરીએ. વ્રત, પૂજા અને દાન પુણ્યથી આપણું જીવન પવિત્ર બનાવીએ અને ભગવાન વિષ્ણુની અહોભાવપૂર્ણ કૃપાથી આપણું જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર થઈ જાય. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.